કોઈ પણ કન્યા હોય એનો સંબંધ તો થાય જ છે ને, પછી જેના વિવાહ થાય છે ને, એ પહેલાં તો વિવાહ થતા નથી. કોઈની સાથે સંબંધ બાંધો પછી એની તમે નક્કી કરો એ દિવસે જાન આવે, ત્યાં સુધી જાન પણ ક્યાંથી આવે? એવી જ રીતે આપણે આત્માનો સંબંધ પરમાત્મા સાથે જો કરીએ તો ભગવાન અંતકાળે આપણને ધામમાં તેડવા માટે આવે. જીવનો સંબંધ ભગવાન સાથે કરવો એને વર્તમાન ધરાવીને કંઠી બાંધવી અને જીવનો સંબંધ ભગવાન સાથે કર્યો કહેવાય. તો જે બહેનોને કંઠી પહેરી હોય પણ વર્તમાન ધરાવીને ન પહેરી હોય ને, એમ નામ ખાલી કંઠી પહેરી લીધી હોય, પછી હાથમાં પાણી આપે અને મંત્ર બોલી અને વર્તમાન ધરાવવામાં આવે ત્યારે વિધિ સહિત આપણા આત્માનો સંબંધ પરમાત્મા સાથે થયો કહેવાય. તો ઈ વિધિ જેને બાકી હોય ને ત્યારે પૂજ્ય બેન આવે ને ત્યારે જેને કંઠી પહેરી હોય એને પહેરી લેવાની. આમ પહેરી હોય પણ વર્તમાન ન ધરાવ્યા હોય એની વાત છે. વર્તમાન એટલે જીવનો સંબંધ ભગવાન સાથે કરવો. જેમ વૈષ્ણવ સંપ્રદાયમાં કહેવાય છે આત્માનો સંબંધ પરમાત્મા સાથે કરવો તો બ્રહ્મ સંબંધ લેવો છે એમ કહેવાય છે ને. એ જ શબ્દને સ્વામિનારાયણ સંપ્રદાયમાં વર્તમાન ધરાવવા છે એ રીતે કહેવાય છે. અને વર્તમાન એટલે દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં ને વટલાવવું નહીં, આ 5 વર્તમાન છે. દારૂ એટલે ગાળા વગરનું પાણી પીવાય નહીં. આપણે એક વખત ગાળા વગરનું પાણી પીએ ને તો 6 મહિના માછીમાર માછલા મારે અને એને જેટલું પાપ લાગે ને એટલું એક વખત ગાળા વગરનું પાણી પીનારાને લાગે છે. માટે કપડેથી પાણી ગાળીને વાપરવું. દૂધ, ઘી, તેલ ને પાણી આ 4 વસ્તુ અવશ્ય બહેનોએ કપડેથી ગાળીને વાપરવાનું હોય. ધર્મ નિયમ તો બહેનો માટે છે સ્પેશિયલ હો, કેમ કે રસોડાના નિયમો બહેનોને પાળવાના હોય ને, એટલે એને ખાસ સાંભળવું. દૂધ ને પાણી દરરોજ ગાળવા પડે. ઘી ને તેલ એક વખત ગાળીને મૂકી દો, ખૂટે ત્યાં સુધી એને ગાળવાના ન હોય. આ ધર્મની વાત છે. એટલે કંઠી ભગવાનની પહેરી હોય એને આ 5 વર્તમાન લાગુ પડે છે. પછી માટી એટલે આપણે કોઈ પરમાટી ખાતા નથી, પણ માંસ ન ખાવું, એના બદલે કોઈ અનાજ હોય, કઠોળ હોય, શાકભાજી હોય એ આપણે સાફસૂફ કર્યા વગર એમના વાપરી નાખીને તો એમાં ઝીણી જીવાત જાય, એ આપણા પેટમાં જાય તો આપણને માંસ ભક્ષણનો દોષ લાગે. પછી ત્રીજું વર્તમાન છે ચોરી. પૂછા વગરની કોઈની વસ્તુ લેવાય નહીં. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એક શ્લોક લખ્યો છે, સ્તેન કર્મન કર્તવ્ય ધર્માર્થમપી કેનચિત સસ્વામી કાષ્ટ પુષ્પાદી ન ગ્રાહ્યમ તદનાજ્ઞયા. અમારા આશ્રિતોએ ધણિયાતી વસ્તુ ધણીને પૂછ્યા વગરની ક્યારેય લેવી નહીં. કાષ્ટ પુષ્પ પણ નહીં. ફૂલ લેવું હોય ને કોકના પળિયામાંથી તો એ પૂછ્યા વગર તોડીને મંદિરે ન લઈ જવાય. ધર્મને અર્થે પણ ચોરી ન કરવી એમ ભગવાને પોતે કીધું છે. આપણી ઘણીવાર એવી ટેવ હોય, ગરદણી હાજર નથી, કાંઈ વાંધો નહીં, હાલો ને ફૂલ તો ભગવાન માટે હોય ને, આપણે ક્યાં વાપરવું છે એમ કરીને ન લેવાય. ભગવાન ન રાખે હો, ભગવાનને ન ગમે. એટલે પૂછીને લઈ શકાય, પૂછ્યા વગર કોઈનું પાંદડું પણ ન તોડાય, કોઈ વસ્તુ અડાય જ નહીં. નહીં તો ચોરી કર્યાનો આપણને દોષ લાગી જાય. રાત્રે કોકના ઘરમાં ખાતર પાડવા ગયા અને એ ચોરી કરી એ તો કહેવાય જ છે, પણ આ નાની મોટી પણ વસ્તુ કોકની લેવાઈ જાય ને એ પણ ચોરીના રૂપમાં ગણાય છે હો. માટે કોઈની વસ્તુ ઘરની અંદર દેરાણી જેઠાણી હોય, ઘરમાં જે સભ્યો હોય એની અંગત વસ્તુ હોય એને પૂછ્યા વગરના એને ઘરેણું પહેરી લ્યો, એની સાડી પહેરી લ્યો, પૂછવું પડે. એ ધણિયાતી વસ્તુ થઈ ગઈ હો. જનરલ વસ્તુ વાપરો એમાં કંઈ પૂછવું ન પડે, પણ ધણિયાતી વસ્તુને પૂછવું પડે. એક પ્રકારની ચોરી નામનું આ વર્તમાન છે. અવેરી, વટલવું નહીં, વટલાવવું નહીં. આપણે જેનું ખપતું હોય એનું ખાવું, ન ખપે એનું ન ખાવું. આવી રીતે આ 5 વર્તમાન સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કંઠી બાંધવામાં આવે ને ત્યારે આપવામાં આવે છે. અને એમાંય 5 વર્તમાન પાળવાના હોય એમાં કંઈ બહુ અઘરું પડે નહીં. એમ તો પાળવા માંડે એટલે હેલું જ લાગે ને. ઘણાઈને એમ થાય કે સ્વામિનારાયણમાં પળાય નહીં હોય, એમાં બહુ નિયમ બહુ પાળવા પડે, એમાં ન જવાય. સ્વામિનારાયણમાં સીધ બળીએ નીત ઉઠીને નાવું, બળીએ નહીં બપાક્યામાં નાયા વગર ખાવું, એવું નહીં. નિયમ સહિત આપણું જીવન હોય ને, ધર્મે સહિત જીવન. ધર્મ તો સનાતન છે. બધા ધર્મની અંદર, બધા સંપ્રદાયોની અંદર
ધર્મ પાળવાની વાત તો થાય જ છે. ધર્મ તો બધાને પાળવો જ પડે. ધર્મ હોય ત્યાં ભક્તિ આવે, ભક્તિ હોય ત્યાં ભગવાન આવે, ભગવાન હોય ત્યાં લક્ષ્મીજી આવે, લક્ષ્મીજી હોય એટલે સુખ, સમૃદ્ધિ, રિદ્ધિ, સિદ્ધિ બધું આવે. માટે ધર્મે સહિત ભક્તિ કરવી જોઈએ.